સંસ્કારી નગરી વડોદરામાં આવનારી તારીખ 19 એપ્રિલ 2026ના રોજ ભગવાન પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી આપવા માટે શહેરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા, બ્રહ્મ સમાજના આગેવાન કિરીટ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શૈલેષ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ શોભાયાત્રા આયુર્વેદિક 4 રસ્તાથી માંડવી ગેટ સુધી નીકળશે. ખાસ વાત એ છે કે આ માર્ગ પર મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે, જે શહેરની સામાજિક સૌહાર્દનું પ્રતિબિંબ છે. પરશુરામજીની શોભાયાત્રા 19 તારીખે સાંજે 5 વાગે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળીને પાણીગેટ, માંડવી, લહેરીપુરા થઈ અમદાવાદી પોળ પંચમુખી મહાદેવના દર્શન આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે આ ફક્ત બ્રાહ્મણોની યાત્રા ન રહેતા સનાતની હિન્દુ સમાજના તમામ આગેવાનો આમાં જોડાય છે અને મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો, સનાતનીઓ આ યાત્રાને સહયોગ પણ આપી રહ્યા છે. આ યાત્રામાં કાશીથી વારાણસીના પંડિતો ગયા વખતે પણ આવ્યા હતા. આ વખતે પણ એમનો ભવ્ય આરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સાથે સાથે પરશુરામજીની ભવ્ય પ્રતિમા પણ આ યાત્રામાં સામેલ થશે. અનેક વેશભૂષાઓ, અનેક પ્લોટનું આયોજન પણ આમાં કરવામાં આવ્યું છે. સૌથી આગળ દર વખતની બહેનોની 2 વ્હીલર પર બ્રહ્મશક્તિની બહેનો લગભગ 1500 થી 2000 બહેનો આ યાત્રાનું સુકાન સંભાળશે અને ત્યાર પછી સંતો, મહંતો તમામ બગીઓમાં હશે અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પછી આ શોભાયાત્રામાં અનેક યુવાનો જોડાશે. ત્યારે આપના મારફત હું તમામને વિનંતી કરું છું કે 19 તારીખે સાંજે 5 વાગે શરૂ થનારી આ યાત્રા રાત્રે લગભગ 9, 9:30 વાગે અમદાવાદી પોળ પહોંચશે. એમાં સૌ આપણે જોડાઈએ. જે શોભાયાત્રા નીકળી ત્યાંથી અને સીધા જશે ત્યાંથી જે રૂટ આપ્યો છે એમનો કે ભાઈ આપણા માંડવી થઈ અને જે માંડવીને બી નુકસાન ના થાય અને અહીંયા આગળ લહેરીપુરા દરવાજો થઈ એનું સમાપન આપણે અમદાવાદી પોળે કરીશું. અને એની અંદર મોટા સંખ્યાની અંદર અમારા વડોદરા શહેરના દરેક એકમોમાંથી મોટી સંખ્યાની અંદર હાજરી આપવાના છે. અને અમે કાલે બી છેલ્લા કેટલાય વખતથી અમે આયોજન કર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર અમારા કાર્યકર ભાઈઓ આ શોભાયાત્રામાં જોડાવાના છે. અને શોભાયાત્રાની અંદર જે પહેલાં થયું છે એનાથી વધારે બી સારું થવાનું છે. અને માન્ય શ્રી શૈલેષભાઈના સાનિધ્યની અંદર હજુ સારી રીતે આ કામ થવાનું છે એવી અભ્યાસા સાથે જય પરશુરામ.